ભગવત વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નારાયણ વાસુદેવાય હરે પરમાત્માને પ્रणत કરી શનાય ગોવિંદાય નમો નમઃ. એટલે આજે આપણે શુદ્ધ બુદ્ધિ, સંયોગ શુદ્ધિ અને વિયોગ શુદ્ધિ એના માટેનું આપણે સત્સંગ કરશું. એટલે મનુષ્યમાં જ્યાં સુધી શરીર મનમાં અહંકાર આસક્તિ રહે ત્યાં સુધી મોહિત થવાની, મોહ પામવાની સંભાવના મનમાં રહ્યા જ કરે છે અને એની પતન થવાની, અધોગતિ થવાની સંભાવના રહેલી છે. એટલે સત અને અસતની યોગ્ય સમજણ વિના જીવને મોહ મમતા જાગે છે. જો અહંકારથી અસ્થિરતા મનમાં વ્યાપે છે, એટલે કે અહંકાર જીવનમાં બહુ હોય તો અસ્થિરતા આવે. આમ તમને એમ લાગે કે હું પૈસા કમાઉં, હું આમ કરું છું, એ તમારો અહંકાર છે, પણ એ અંતે અસ્થિરતા તરફ લઈ જાય છે. એટલે અહમથી ચિત્ત પ્રજ્ઞાના નાશ પામે છે. તમારામાં અહંકાર હોય છે ને તો ચિત્ત પ્રજ્ઞતા આવશે નહીં. એટલે માટે તમારા અહંકારને તમારે ઓળખવાનું છે. એટલે અહંકારને નહીં ઓળખો તો આત્મનિષ્ઠા નહીં થાય. તમે ભજન કરવા માગતા હોય, તમારામાં જિજ્ઞાસા હોય, પણ તમે જ્યાં સુધી અહંકારથી ભજન કરશો, અહંકારથી તમે પરમારથ કરશો, તો તમને આત્મનિષ્ઠાથી તમે વિચલિત થઈ જશો. જે તમને આત્મભાવ છે એથી તમે વિચલિત થઈશો. એટલે જીવાત્મા ઈચ્છા વિનાનો કરવા અને ઈચ્છાના ભાવગુણ બદલી નાખવા, પરમ પ્રાપ્તિની ઈચ્છા કરવા, ભૌતિક ઈચ્છાનો નાશ કરવો પડે. એટલે ભૌતિક જગતની, તમે ભૌતિક જગતમાં તો રહેવાના છો, એમાં તો કોઈ ફેરફાર છે નહીં. તમારું શરીર એમાં રહેશે એવું, પણ તમારા મનમાંથી ભૌતિક જગતની ભાવના કાઢી નાખવાની. બરાબર? તમારી ઈચ્છા અપેક્ષા આ જે છે કે હું ભૌતિક જગતમાં મારી પ્રતિષ્ઠા થાય, મારું સન્માન થાય, એવી અપેક્ષા જે મનમાં છે ને એ કાઢી નાખવાની. પરમાત્માએ જે આપ્યું છે એમાં સંતોષ માની, એ તારા પ્રારબ્ધમાં હતું એટલું તને મળ્યું છે, એટલે પરમાત્મામાં શ્રદ્ધા ભક્તા રાખી અને હરિભજન કરવાનું શરૂઆત કરી દેવું છે. એટલે એવું નથી કે તમે હરિભજન કરવા માટે ભગવા રંગના કપડાં પહેરો, માળા પહેરો, દાઢી રાખો, ચોટી, એવું નથી. તમારા કર્તવ્ય કર્મનું પાલન કરવાનું અને સમય કાઢી પરમાત્માને યાદ કરવા માટે ધ્યાનમાં, એકાગ્રતામાં, માળા કરવા, શ્વાસોશ્વાસની ક્રિયામાં, સોહમનાદમાં મનને સ્થિર કરવાનું. અને મનને સ્થિર કરવા માટે ચિત્ત પ્રજ્ઞતા લાવવાની. શા માટે? કે મન છે ને એ સ્થિર કરવું બહુ દોયલું છે, બહુ કઠિન છે. કારણ કે ગીતામાં કૃષ્ણ ભગવાનને અર્જુને કીધેલું કે મનને વશ કરવું વાયુને વશ કરવા બરાબર છે, પણ છતાં સરળ સાધુ સંતોએ કીધું છે કે મનના દ્રષ્ટા થાવ, મનના સાક્ષી થાવ. મન જ્યાં જાય એની સાથે સાથે સ્વયં તમે જાઓ અને મનને સમજાવી, પટાવી અને પાછું પોતાના ઘરમાં લાવો. એટલે મનને કંઈક આવું ગતાગમ કરશો એટલે મન સ્થિર થશે. મનને આપણે જબરજસ્તી નથી કરવાની કે મન ઉપર દબાણ નથી કરવું. મનને સમજાવી અને મનને પટાવી અને હરિભજનમાં મનને લાગવાની, એટલે સ્થિરતા, એકાગ્રતા આવશે. આ સિવાય જો તમારી એકાગ્રતા કરવી હોય તો તમારી સામે, તમારા જ સામે દ્રષ્ટિ આમ સીધી રહે એટલો ઊંચો દીપક પગટાવી અને એના ઉપર તમે ત્રાટક કરો કે એકાગ્રતા કરો તોય મન ત્યાં સ્થિર થશે. એટલે ધીમે ધીમે તમે તમારી મનની એકાગ્રતા વધારી અને પરમ ધ્યાન તરફ તમે જઈ શકો છો. એટલે મન છે ને એ વાંદરા જેવું છે. એટલે એક ઝાડ ઉપર કંઈ વાંદરું રહે નહીં, એ રીતે મન એક જગ્યાએ સ્થિર કદાપી રહેતું નથી. આ મારું નથી, આ ગીતામાં ભગવાને પોતે કૃષ્ણ ભગવાને કીધેલું છે અને સંત મહાત્માએ કીધેલું છે કે મનને વશ કરવું બહુ દોયલું છે, છતાં એ સ્વાધ્યાય, અભ્યાસ
અને કાયમ વારંવાર પ્રયત્નો કરવાથી, એ પુરુષાર્થ કરવાથી મન સ્થિરતાને પામે છે. એટલે પરમાત્માની ઈચ્છામાં આપણું ઈચ્છા જોઈન્ટ કરી દેવાની. એટલે પરમાત્મા જે કરે છે એ સઘળું મારા હિત માટે જ કરે છે. અને પરમાત્મા વિના પાંદડું પણ નથી હલતું, એવી ભાવના કરવાની. તમારી ઈચ્છાઓને પરમાત્મામાં અર્પણ કરીને તીત પ્રજ્ઞતા દ્વારા બુદ્ધિ મન સ્થિરતા પ્રાપ્ત કરી શકાય છે. આત્માભિમુખ જીવન જીવવા માટે તમારે શાંતિ, સંતોષ અને જ્ઞાનની જરૂર છે. એટલે જાગૃતિની પણ જરૂર છે. એટલે મનને સ્થિર કરવા માટે પહેલાં પરમાત્માને આધીનતા શીખવી લેવાની. પરમાત્મામાં શ્રદ્ધા વિશ્વાસ દ્વારા પરમાત્માને અર્પણ થઈ, હે પરમાત્મા તું કરાય એ થાય, મારું કર્યું કંઈ ના થાય. એટલે એ રીતે ઈશ્વરને આધીન થઈ અને પરમાત્માને શરણે થઈ પરમાત્માની પ્રાર્થના કરો, હે પ્રભુ મારા મનને સ્થિર કરવા માટે હું પુરુષાર્થ કરું છું, તો મને સહયોગ આપજે. હે પરમાત્મા આ મનુષ્ય જન્મમાં જ મારે તારી પ્રાપ્તિ કરવી છે, તારા સમીપ મને બોલાવજે અને મને જ્ઞાનથી વિચલિત ના કરતો. આ જ્ઞાન માર્ગમાં જ્યાં હું અટવાઉં ત્યાં મને સહયોગ આપજે. હે પરમાત્મા હું તારો, તું મારો. આ વસ્તુ એવી હોય છે, જો તમારો અહંકાર હું હોય છે ને ત્યાં તું નહીં હોય, એટલે પરમાત્મા નહીં હોય. એટલે અહંકારને ભૂલી આ નિષ્કર્મ થઈ અને ભક્તિ કરવા માટે મનની એકાગ્રતાની ખાસ જરૂર છે. એટલે વાસના કામના પોતાની પોતે જાણી એની ઉપેક્ષા કરવાની છે, એનો ત્યાગ કરવાનો છે. આત્મા અપેક્ષાવાળું મન બુદ્ધિ કરવાનું છે. મનને આત્મા વિમુખ કરવાનું છે. મનની જે સ્પૃહા છે એ સ્પૃહાને નાશ કરી નિરહંકારી થવામાં આપણે જાગૃત અવસ્થા કેળવી મનને સ્થિર કરવાનું છે. એટલે મનના જે દુષ્કર્મો હોય એ જાગૃત થાય એટલે તમે એને જાણવાના અને એને આવેગોને તમારે નિહાળવાના અને મનને સમજાવવાનું કે કંઈક જન્મોથી તે મને ભટકાયું છે અને કંઈક જન્મોથી કંઈક યોનિમાં મને જન્મ લેવરાયો છે. તારા મનના કારણે જ મારા બધા વિચારો બદલી જાય છે અને ઇન્દ્રિયો આવેગ અનુભવે છે. તો આ આવેગોને સ્થિર કરવા મનને વશ કરવું ખાસ જરૂરી છે. એટલે નિષ્પૃહતા અંતકરણને આનંદનો સુખ આપે છે. એટલે નિષ્પૃહ થઈ મનને તમારે સ્થિરતા લાવવા માટે હરિનામ સ્મરણ એકાંતમાં કરવું અને મનના વિચારોને જાણવાના છે. જો મન તમારું મિત્ર પણ છે, મન તમારું શત્રુ પણ છે. જો મનને તમે એક મન કે એમ કરવા દેશો ને તો તમારા જીવનની અધોગતિ છે. માટે જે જગતના વિષયની ઉપસ્થિતિ અને અનુપસ્થિતિ માત્રથી દુઃખી થતો નથી તે સ્થિતપ્રજ્ઞ કહેવાય. એટલે જગતના સુખો હોય, વિષયો સુખો જે એની ઉપસ્થિતિ હોય અને એની અનુપસ્થિતિ હોય, પણ જે સાધક અવસ્થાનો હોય, જે ઊંચો પરમ અવસ્થા, એ દુઃખી થતો નથી અને સ્થિત પ્રજ્ઞતાને પામે છે. કામના અને ભોગવવા છતાં જે આનંદ મળે છે તે કદાપી પૂર્ણ થતો નથી. તમે આ બધી તમારી કામના ઈચ્છા હોય એ ભોગવો, તમને એમ લાગે છે કે હું આનંદ આવ્યો, પણ એ ખરેખર નશ્વર છે. એટલે ભોગ ભગવાનની ઈચ્છા વારંવાર થાય છે એટલે માનવ ભોગ ભોગવી રહ્યો નથી, પરંતુ ભોગ માનવીને ભોગવી રહ્યો છે. એટલે કે ભોગ માનવની અધોગતિ કરાવે છે. એટલે મન બુદ્ધિ ઇન્દ્રિયોના સંયોગ વિયોગ એ દુઃખ છે. હર્ષ શોખ રાગ દ્વેષ કામ ક્રોધ લોભ લાલચ કૂડ કપટ મોહ ભય ઈર્ષા અભાવ જેવા વિકારો ઉત્પન્ન કરી મન બુદ્ધિ ઇન્દ્રિયોને શાસ્ત્ર મર્યાદાથી વિચલિત કરે છે. એટલે જીવનમાં આપણે સ્થિરતા પેદા કરવા માટે આત્માનું અનુસંધાન કરવું પડે. જો મન બુદ્ધિ વિચલિત થશે તો આત્મા અનુસંધાન છૂટી જશે. એટલે આત્માનું અનુસંધાન સાધવા માટે તમારે સતત
શ્વાસોશ્વાસ નામ સ્મરણ, હરિસ્મરણ અને સંપૂર્ણ જાગૃતિ કે હું હરિનો હરિ મારા, એટલે સંપૂર્ણ શરણાગતિ રાખશો તો તમારા અંતકરણ રૂપી પડદામાં પ્રકાશ મળશે અને તમે એને પાત્રતા કરી તીત પ્રજ્ઞતાને પ્રાપ્ત થશો. એટલે સ્વયં જાગૃતિ વિના સ્વને તમે ઓળખી નહીં શકો. એટલે આત્મા છો પરમાત્મા. બોલવું સહેલું છે પણ અનુભવ અઘરું છે. એટલે જીવનમાં તમારે વિષય આસક્તિ છોડી અને હરિની આસક્તિ રાખવાની, આત્માની આસક્તિ. જ્યાં સુધી તમારામાં દેહ ભાવ છે ત્યાં સુધી તમને સત્ય આનંદની અનુભૂતિ થશે નહીં. એટલે મનુષ્ય જન્મમાં તમે પરમાત્માની પ્રાપ્તિ માટે જીવનમાં સાધના કરતું રહેવું, સ્વાધ્યાય કરતું રહેવું અને આપણા અવગુણોને દૂર કરતા રહેવું. જીવનમાં પરમાત્માને પ્રાપ્તિ કરવા માટે પહેલાં સ્વયં સુધરવું પડે, સ્વયંને જાગૃત થવું પડે અને સ્વયંને સ્વાધ્યાય કરવો પડે, તો જ પરમ આનંદનો અનુભૂતિ થાય છે. એટલે જીવનમાં સંયોગ અને વિયોગ આ વસ્તુ બધાને આવે, પણ આપણી મનની સ્થિરતા હોય તો સંયોગ વિજ્ઞાન તમારું કંઈ બગાડી શકતા નથી. એટલે મનુષ્ય બધા જીવનમાં સુખી થવા માટે જ પ્રયત્ન કરે છે, છતાંય એને જીવનમાં છેલ્લે દુઃખ જ મળે છે. એટલે આ કર્મ દુઃખ કરતા જ છે, પણ એ જે સમજે એના માટે છે. એટલે હરિઓમ હરિઓમ. આનંદ મંગલ, આનંદ મંગલ. જય સિયા રામ, જય સિયા રામ.